મહત્વની અપડેટ ડાકોરથી સામે આવી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજીના મંદિરના પૂજારીનો ધૂણતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોતાની ઓળખ પોલીસ ગોળ તરીકે આપી વિષ્ણુ પ્રસાદ સેવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સેવક મહાશય પોતાના ઘરે ધૂણી લોકોના કામ કર્યા હોવાનું નિવેદન આપી રહ્યા છે। એક પીએસઆઈનું પણ કામ કર્યું છે, ત્યારે અત્યારે ખૂબ સુખ શાંતિથી તેઓ રહી રહ્યા છે। પીએસઆઈનું રૂરલ પોલીસ સ્ટેશનમાં ઉઠાવીને એસઓજીમાં મૂકી આપ્યા છે તેવું પણ આ સેવક મહાશય જણાવી રહ્યા છે। જ્યાં મહિને 50 લાખ રૂપિયા કમાતા હોય તેવી પણ તાકાત તેઓએ બતાવી છે। આવા અનેક નિવેદનો આ પૂજારી તરફથી સામે આવ્યા છે। એ તો અનુભવ તમને છે ને, ખાલી તમને મદદમાં બોલાવડાયેલા હે, અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ હે, આખું ઘર રડતું હતું। અમારે ઉમાને ઘેર મારા ખોરામ માથું મૂકીને રડતા હતા, અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાયેલા આવું છું, તારું બધું જ સારું। મુડા રમણ જે બંધાયા એ પીએસઆઈ ને ઘેર શું કહ્યું, અને ત્રીજે દિવસે તેને રૂરલ માંથી ઉઠાઈને એસઓજી માં મૂકી દીધો। આજની તારીખમાં એસઓજી માં છે, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો, પણ એ ભાઈની તાકાત નથી કે મહિને 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો। શું કહ્યું